નમસ્કાર દર્શક મિત્રો, HK ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। જાયન્ટ્સ હિંમતનગર શહેર દ્વારા વિવિધ સેવા કાર્યો યોજાયા। હિંમતનગર ખાતે જાયન્ટ્સ હિંમતનગર શહેર ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું। આજરોજ ગ્રુપની બહેનો દ્વારા મમતા વિકલાંગ શાળામાં બાળકોને દાતાશ્રી મંજુલાબેન કનુભાઈ નાય તરફથી ભોજન વિતરણ કરવામાં આવ્યું હતું। ઉપરાંત છાપરિયા વિસ્તારમાં આવેલા મહાકાળી મંદિરની શોભાયાત્રામાં છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં દાતા તરીકે જાગૃતિબેન નાઈએ ફાળો આપ્યો હતો। વિશ્વ હોમિયોપેથિક ડે નિમિત્તે યોજાયેલા કેમ્પમાં ગ્રુપની બહેનોએ દીપ પ્રાગટ્ય કરી ડોક્ટરોનું સન્માન કર્યું હતું, તેમજ મોટી સંખ્યામાં બહેનોએ કેમ્પનો લાભ લીધો હતો। આ ઉપરાંત આંત્રોલી અને સીતાવડા ખાતે યોજાયેલા બ્લડ ડોનેશન કેમ્પમાં હાજરી આપી રક્તદાતાઓને ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। સીતવાડાની આંગણવાડીમાં બાળકોને પૌષ્ટિક આહાર અને સ્લીપરનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમોમાં પ્રમુખ રાજશ્રીબેન ત્રિવેદી, ઉપપ્રમુખ દક્ષાબેન ગોર, રેખાબેન પટેલ, મંત્રી હિનાબેન સોની, સહમંત્રી ઈલાબેન રાવલ, કારોબારી સભ્યો મંજુલાબેન સોલંકી, રીટાબેન સોની, વિમલાબેન રાવલ, ઝોન ઓફિસર સોનલબેન મહેતા સહિત અનેક બહેનો હાજર રહ્યા હતા। HK ન્યૂઝ સાબરકાંઠા।